આજે અમદાવાદમાં બપોરના સમયે એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે। આજે અમદાવાદથી લંડન જતો પ્લેન અચાનક એકાએક અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થાય છે। રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થવાના કારણે અંદાજિત 100 થી વધારે લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 200 થી વધારે લોકો છે તે આ પ્લેનમાં સવાર હતા। આ દુઃખદ ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હોય તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે અને આને જ લઈને ખળભળાટ મચી ગયો છે। જે રીતે કોક ને કોક કારણોસર પ્લેનમાં ટેકનિકલ ખામીના પગલે આ ઘટના બની હોય તેવું કહેવાય રહ્યું છે ને અત્યારે આપણે જે સિવિલ સ્ટુડન્ટ હતા તે મેસ વિસ્તાર જે કહેવાય કે ત્યાં અહીંયા હોસ્ટેલમાં ડોક્ટર્સ છે, ઇન્ટર્ન ત્યાં રહેતા હતા અને ત્યાં પાછળનો જે ભાગ છે પ્લેનનો તે સીધો આ મેસ સાથે ટકરાયો છે, આ બિલ્ડિંગ સાથે ટકરાયો છે અને તેના જ કારણે અહીંયા જે જાનહાનિ થઈ છે તે મોટા પ્રમાણમાં કહેવામાં આવી રહી છે। આસપાસના લોકોને પણ ભારે નુકસાન થયું છે। અહીંયાથી જ્યારે બપોરના સમયે વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે। તેમાં અત્યારે મોતનો જે આંકડો છે તેમાં હજી વધારો થઈ શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાના પગલે ફાયર વિભાગના જવાનો, BSFના જવાનો, અમદાવાદ પોલીસના જવાનો તમામ લોકો ખડે પગે અહીંયા રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા હતા અને હાલ કામગીરી પણ ચાલી રહી છે। તમામ જે મૃતદેહો છે તે મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે ને ઓલમોસ્ટ કહેવાય છે કે 95% આસપાસ લોકોના મૃતદેહ જ બહાર આવ્યા છે, લોકો મૃત હાલતમાં મળ્યા છે ને આ જે ગોઝારી દુર્ઘટના સામે આવી છે તેના કારણે આખું અમદાવાદ હચમચી ગયું છે। આજે જે બપોરની આસપાસનો જે આ બનાવ બન્યો છે 1:30 વાગ્યાની આસપાસ, ત્યારથી જ હાલ સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ જોવા મળી રહી છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જે ઘટના બની છે આ ખૂબ જ દુઃખદ ઘટના માનવામાં આવી રહી છે અને હવે તમામ બાબતો એ તપાસનો વિષય છે કે કયા કારણોસર આ પ્લેન ક્રેશ થયો છે। શું કોઈ ટેકનિકલ ખામી હતી? ટેકનિકલ ખામી હતી તો આને ઉડાન શું કામ ભરવા દીધી અને શું આ પ્લેન લેન્ડ થઈ રહ્યો હતો કે ટેક ઓફ થઈ રહ્યો હતો? તમામ એ તપાસનો વિષય છે, પરંતુ હાલ જે ઘટના બની છે આ ઘટનાના કારણે આખું અમદાવાદ છે તે હચમચી ગયું છે અને આ મામલે હવે જે સ્વજનો છે, સ્વજનો જેમનો મૃત્યુ નિપજ્યું છે તેમને સિવિલ હોસ્પિટલમાં તેમના મૃતદેહ લેવા માટે પહોંચી રહ્યા છે। જે સિવિલ હોસ્પિટલની અંદર પણ હૈયાપાટ તુદન પરિવારજનોનું જોવા મળી રહ્યું છે। તમામ લોકો અલગ અલગ કામ અર્થે લંડન જઈ રહ્યા હતા ને આ દરમિયાન આ ઘટના બપોરના સમયે જ્યારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આ ફ્લાઇટ ઉડાન ભરે છે આ દરમિયાન બની હોય તેવું કહેવાય રહ્યું છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।